વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોંકર્ડ બિલ્ડિંગ સામે આવેલ શ્રી શાલિની મોલમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક જ્વેલર્સ વેપારીએ દુકાનની આગળ આશરે 10 ફૂટ જેટલો ઓટલો બનાવી દુકાનનો ભાગ બહાર સુધી લંબાવ્યો હતો। ટાઉન ડેવલપમેન્ટ વિભાગ ટીડીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। દરમિયાન વેપારી અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે સામાન્ય રકઝક પણ સર્જાઈ હતી। આ ઉપરાંત એક કપડાની દુકાન દ્વારા માર્જિનની જગ્યામાં 2 માળ સુધી કરાયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ શાખા દ્વારા 2 દુકાનોમાં થયેલા નિયમ વિરોધી બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો હતો। આજરોજ વહીવટી વોર્ડ નંબર 8 માં અલકાપુરી વિસ્તારમાં શ્રી શાલિની મોલમાં 2 દુકાનના ગેરકાયદેસર બાંધકામ છે તે ટીડીઓ વિભાગની આગેવાનીમાં તેઓના બતાવ્યા મુજબ ડિમાર્કેશન મુજબ જે વધારાનું બાંધકામ છે તે તેમજ ઓટલા છે તે દૂર કરવાની કામગીરી અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખા, ટીડીઓ વિભાગનો સમગ્ર સ્ટાફ, વોર્ડનો સ્ટાફ સમગ્ર ટીમને સાથે રાખી અને કામગીરી કરવામાં આવી રહી છે અને હાલમાં કામગીરી ચાલુ છે। બોલાચાલી થઈ છે એ 2 દુકાન જેમનું પણ તૂટે છે, અરજદાર ને કસૂરદાર બેઉ છે, એટલે 2 જણા એમની પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે અને એ લોકોએ જાતે પણ એમના માણસો બોલાવી અને કામગીરી હાલમાં ચાલુ કરાવેલી છે અને અમે અમારી રીતના પણ સાથે દબાણ દૂર કરવાનું કાર્યવાહી કરી રહ્યા છીએ।